અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓઢવની શિવમ આવાસ યોજનાના 1344 મકાનોનો ડ્રો કરી દેવાયો। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્લમ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 1 જુલાઈથી લાભાર્થીઓને આવાસ યોજના બનાવનાર બિલ્ડર જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતું ભાડું બંધ કરી દેવામાં આવ્યું છે। હજી સુધી શિવમ આવાસ યોજનામાં કામગીરી પૂર્ણ નથી થઈ। પેવર બ્લોક નાખવાની કામગીરી હજી બાકી છે। એક તરફ લાભાર્થીઓનો ડ્રો કરી દેવામાં આવ્યો છે, પરંતુ બિલ્ડર દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેથી હજી 15 દિવસ સુધી તેઓને મકાન ફાળવવામાં નહીં આવે। ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનમાં જોબ કરશે। ગુજરાત યુનિવર્સિટીમાં આજે જાપાનીઝ ડેલિગેશને મુલાકાત લીધી હતી। 11 લોકોનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યું હતું। ડેલિગેશનની અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આગામી સમયમાં જાપાનીઝ કંપનીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ફેર કરવામાં આવશે। આ ઉપરાંત જાપાની યુનિવર્સિટી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU કરશે। અમદાવાદમાં ધોળે દિવસે લૂંટ વિથ ફાયરિંગ। શહેરના ગાંધી રોડ પર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16મી જુલાઈની 3:30 વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી। ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ ખાડિયા પોલીસને થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી। મચ્છર માખીના ઉપદ્રવ પર નિયંત્રણ જરૂરી। રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવનાર બાળકોની સંખ્યા વધીને 8 થઈ છે। લુણાવાડા તથા હિંમતનગરમાં એક વાળકના મોત થયા હતા। હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર અર્થે દાખલ કરાયેલા મેઘરજના ઢેકવાના 3 વર્ષના બાળકે સોમવારે રાત્રે 11 વાગ્યાના સુમારે છેલ્લા શ્વાસ લેતા બાળકોનો મોતનો આંકડો 6 સુધી પહોંચ્યો। ભેજવાળા વાતાવરણથી બાળકોમાં હાઈગ્રેડ તાવ। છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ભેજવાળા વાતાવરણને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2 થી 11 વર્ષ સુધીના બાળકોમાં હાઈગ્રેડ તાવ તેમજ ઓરી જેવા લાલા દાણના કેસમાં લગભગ 40% વધારો થયો છે। વાયરલ ઇન્ફેક્શનના આ કેસ સાથે બાળકોમાં ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગના કેસ પણ વધ્યા છે। એઝિથ્રોમાઇસિનના નામે નકલી પાવડર મોકલી ગોવાની ફાર્મા કંપની સાથે 1.47 કરોડની ઠગાઈ। રખિયાલની મેડિકલ પ્રોડક્ટ સપ્લાય કંપનીના સંચાલક અને કર્મચારીએ ભેગા થઈને ₹1.47 કરોડની કિંમતનો 1600 કિલો એઝિથ્રોમાઇસિનનો 0 ગુણવત્તાવાળો પાવડર મોકલી આપીને ઠગાઈ આચરી હતી। આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમદાવાદના એસપી રિંગ રોડ પર અકસ્માત। શહેરના એસજી હાઈવે અને રિંગ રોડ પર ઓવરસ્પીડના કારણે અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। 16 જુલાઈના મંગળવારે એસપી રિંગ રોડ પર બોપલ વકીલ સાહેબ બ્રિજ પર ઓવરસ્પીડમાં જતો બાઇક ચાલક કન્ટેનર સાથે ટકરાયો હતો। કન્ટેનરના પાછળના ટાયરમાં બાઇક ચાલક આવી જતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે મૃતક બાઇક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ બદલીને લઈ નવી પોલિસી બનાવાઈ। અમદાવાદ શહેરમાં પોલીસની બદલીને લઈને પોલીસ કમિશનર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે, જેમાં અનેક સુધારા વધારા કરવામાં આવે છે। અગાઉ જે રીતે બદલી થતી તેમાં સુધારા કરી ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। સીધી ભરતી સાથે હાજર થયેલા કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિલ્ડમાં જ નોકરી કરવાની રહેશે। પરેડ તથા ફિલ્ડવર્ક કરવાનું રહેશે અને ટેબલની કામગીરી મળશે નહીં। આ ઉપરાંત પસંદગીના વિકલ્પ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં જાહેરમાં ગંદકી બદલ 78 દુકાન સીલ અને 3.49 લાખ દંડ વસૂલાયો। અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને એએમસી દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકો, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કેટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મણિનગર, લાંભા, ખોખરા, દાણીલીમડા સહિતના 78 દુકાનોને જાહેર રોડ પર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ સીલ મારવામાં આવી અને 3.49 લાખ દંડ વસૂલવામાં આવ્યો। 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે, જે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાજકોટ શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.